ઉત્તરાયણ પર્વ નિમિત્તે યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પતંગ ચગાવી આપી શુભકામનાઓ। વડોદરાના આકાશમાં ઉત્સવનો રંગ, પરંપરા અને સંસ્કૃતિનો સંગમ। ઉત્તરાયણ એટલે ઉત્સાહ, ઉમંગ અને પરંપરાનો પર્વ। આજે જ્યારે વડોદરાનું આકાશ રંગબેરંગી પતંગોથી ઝગમગી ઉઠ્યું હતું, ત્યારે શહેરના યુવા સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીએ પતંગ ચગાવીને નગરજનોને ઉત્તરાયણ પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી। પરંપરાગત માહોલ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં ઉત્સવની ખુશી સાથે સામાજિક સંદેશ પણ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ડોક્ટર હેમાંગ જોશીએ પતંગ ચગાવી પરંપરાગત ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને વડોદરા શહેરના નગરજનોને ઉત્તરાયણ પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। તેમણે જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વ આપણા જીવનમાં નવી ઉર્જા, સકારાત્મકતા અને એકતાનો સંદેશ આપે છે। ડોક્ટર જોશીએ આ અવસરે સુરક્ષિત ઉત્તરાયણ ઉજવવાની અપીલ કરી હતી। ખાસ કરીને પક્ષીઓની સુરક્ષા, ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા તેમજ ટ્રાફિક અને જાહેર સલામતી જળવાય તે માટે નાગરિકોને જવાબદારીપૂર્વક પર્વ ઉજવવા જણાવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન યુવાનો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। પતંગોત્સવના માહોલ વચ્ચે કાંઈ પોછેના નારા, હર્ષોલ્લાસ અને સંસ્કૃતિની ઝાલા જોવા મળી હતી। ઉત્તરાયણ પર્વ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં વડોદરાની પરંપરા, સંસ્કૃતિ અને ઉત્સવ પ્રિયતા ફરી એકવાર ઝળહળી ઉઠી હતી અને શહેરભરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો। રિપોર્ટર આશીષ ન્યાતી, વડોદરા। આપ સૌના પરિવારજનોને અને આપના માધ્યમથી તમામ નગરજનોને હું આ ઉત્તરાયણ, મકર સંક્રાંતિના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। ઉત્તરાયણ નિમિત્તે આજે વડોદરા શહેરના મધ્યે અમારા સાથી કાર્યકર્તાઓ ભાઈ શ્રી સચિનભાઈ, તેજસભાઈ અને અમારા સંગઠનના માન્ય પ્રમુખશ્રી, તમામ કાર્યકર્તાઓ, તમામ કાઉન્સિલરશ્રીઓ સાથે મળી અને અમે ખૂબ રંગે ચંગે ઉત્તરાયણ ઉજવી રહ્યા છે અને સૌ સાથે મળી આ 2 દિવસ આનંદ પ્રમોદ સાથે ઉજવાય એ માટે આપ સૌને પણ હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। સંસદશ્રી વાત કરીએ તો હવા તો અત્યારે નથી, પરંતુ જે અત્યારે રાજકારણમાં હવા ચાલી રહી છે, 5 ધારાસભ્યની જો વાત કરીએ, 5 ધારાસભ્યની જગ્યાએ કહી રહ્યા છે કે અમે અમારી વાતને લઈને કટિબદ્ધ છીએ। હું માનું છું કે આ સમગ્ર વિષયની પહેલા હું ઊંડાણપૂર્વક અભ્યાસ કરું, જે અભ્યાસ મારો ચાલી રહ્યો છે, અને ત્યારબાદ જ હું કોઈ કમેન્ટ આપી શકું। પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મને ધારાસભ્યશ્રીઓ પણ વિશ્વાસ છે કે તેઓ ક્યારેય પણ એવું કાર્ય ના કરે કે જેનાથી પાર્ટીને કોઈ નુકસાન થાય અથવા સરકારની છબીને કોઈ નુકસાન થાય। એટલે એમનો આશય છે એ આશય ખોટો પણ નહીં હોય એવું પણ મને લાગી રહ્યું છે। ભારત દેશની વાત કરીએ તો ભારત દેશ અત્યારે જે રીતે આર્થિક પરિસ્થિતિ હોય એ ઇકોનોમીની વાત કરીએ તો ઇકોનોમી પણ જે રીતે વધી રહ્યું છે, શું માનવું છે કેવી રીતે હવે ભારત દેશ આ ભારત દેશ નહીં પરંતુ આપણા ખંડની જો આપણે વાત કરીએ તો ભૌગોલિક પરિસ્થિતિમાં આપણા આજુબાજુના જે દેશો છે એ પાયમાલ થવાના આરે છે। પાકિસ્તાન હોય, બાંગ્લાદેશ હોય, નેપાળ હોય કે શ્રીલંકા હોય, ત્યાંના યુવાનો પણ ગેરમાર્ગે દોરાયેલા છે અને ત્યાંનું લોકતંત્ર પણ પડી ભાંગ્યું છે, ત્યાંની ઇકોનોમીની પણ દુર્દશા થઈ છે। ત્યારે ભારત દેશનો પતંગ વિકસિત ભારતનો સંદેશ લઈ અને એ જ્યાં સુધી એ પતંગની ડોર એ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથમાં છે, આજુબાજુ અમેરિકા આવી જાય કે ચીન, તમામનો પેચ કપાવવાનો છે। ગુજરાત પ્રદેશની પણ આપણી જવાબદારી છે। યુવાઓને શું મેસેજ આપશે? યુવાઓને હું મેસેજ એ જ આપીશ કે આજના દિવસે આપણે સંકલ્પ લઈએ કે વિકસિત ભારત માટે જે સારા વિઝન છે, જે સાચી દીર્ઘદ્રષ્ટિ છે, એના મોદી સાહેબના અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વિચારો સાથે જોડાય અને તમામ પ્રકારની કોઈ આપણી કુટેવો હોય એ આજના દિવસે જ આપણે એને તિલાંજલિ આપીએ। તો